ગુજરાત। નમસ્કાર। આજના આ વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં હું બાયસેકથી મયુર રતિલા રાઠોડ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ડેટા ટાઈપના બેઝિક્સ વિશે ચર્ચા કરીશું કે જાવાસ્ક્રિપ્ટના બેઝિક્સ કયા કયા છે, એના ડેટા ટાઈપ કયો છે, એના કેટલા ડેટા ટાઈપ છે, પછી કોન્સ્ટન્ટ શું છે, વેરિયેબલ શું છે, વેરિયેબલ ડિક્લેર કેવી રીતે કરવો, ઇનિશિયલાઇઝ કેવી રીતે કરવો, તેની બધી માહિતી આપણે આજે આ સેશનમાં કેળવશું। તો મિત્રો આપણે સ્ટાર્ટ કરીએ કે જાવાસ્ક્રિપ્ટનું બેઝિક્સ। તો સ્ક્રીન પર જોઈએ આપણે જાવાસ્ક્રિપ્ટના બેઝિક્સમાં આપણે આજે જે ભણવા જઈ રહ્યા છે તે ડેટા ટાઈપ, જાવાસ્ક્રિપ્ટ કેટલા ડેટા ટાઈપને સપોર્ટ કરે છે તે, જાવાસ્ક્રિપ્ટમાં વેરિયેબલ કેવી રીતે ડિક્લેર કરવો, કેવી રીતે ડિફાઇન કરવો, જાવાસ્ક્રિપ્ટમાં કોન્સ્ટન્ટ એટલે શું, અને કન્વર્ઝન બિટવીન ડેટા ટાઈપ, એક ડેટા ટાઈપમાંથી બીજા ડેટા ટાઈપમાં કન્વર્ઝન કેવી રીતે થાય તે આપણે વિગતવાર ચર્ચા કરીશું। તો પહેલો ટૉપિક આપણે લઈએ। સૌથી પહેલાં ડેટા ટાઈપ ભણતા પહેલાં કે ડેટા એટલે શું, પહેલી પ્રાથમિકતા કે ડેટા એટલે શું। તો ડેટા એટલે કોઈ વ્યક્તિ, વસ્તુ, વિષયને લગતી સાચી માહિતીનું કલેક્શન કરવું એટલે ડેટા। કોઈ વ્યક્તિ, વસ્તુ, વિષયને લગતી સાચી માહિતીનું કલેક્શન એટલે ડેટા। તો આપણે ઉદાહરણ તરીકે સમજીએ, ધારો કે ટીવી છે, તો ટીવી એક વસ્તુ છે, તો એનો ડેટા કેવી રીતે બને, તેનો ડેટા બનવાના ફિલ્ડ છે ટીવીનું નામ, ટીવીની કિંમત, ટીવીના સ્ક્રીનની સાઇઝ, ટીવી બન્યાની તારીખ, આ બધી ઇન્ફોર્મેશન ભેગી થઈને ટીવીનો ડેટા બન્યો કહેવાય। તેવી રીતે વ્યક્તિનો ડેટા કેવી રીતે બને, તો વ્યક્તિનું નામ, જન્મની તારીખ, એડ્રેસ, મોબાઈલ નંબર, પાન કાર્ડ નંબર, એકાઉન્ટ નંબર, આ બધી ફિલ્ડ ભેગી થઈને એક ડેટા બન્યો, તે વ્યક્તિનો કહેવાય। તો ડેટા એટલે વ્યક્તિ, વસ્તુ, વિષયને લગતી સાચી માહિતી સાચી હોવી જોઈએ। જેમ કે વ્યક્તિનું નામ છે, એડ્રેસ ને જન્મ તારીખ સાચી હોવી જોઈએ, તો જ આપણો ડેટા એક્યુરેટ અને રિલાયબલ બને। જો ખોટી માહિતી દર્શાવવામાં આવે તો ડેટાબેઝ આપણો રિલાયબલ અને સાચો બનતો નથી। તો ડેટા કલેક્શન કરવું બી એક અગત્યનું માધ્યમ છે પ્રોગ્રામિંગ કરતાં પહેલાં। તો હવે આપણે આપણા મૂળ મુદ્દા પર આવીએ કે ડેટા ટાઈપ એટલે શું। ડેટા ટાઈપ એટલે કોમ્પ્યુટર પ્રોગ્રામમાં ઉપયોગમાં લેવામાં આવતો ડેટા કયા પ્રકારનો છે તે ડેટા ટાઈપ પરથી નક્કી કરવામાં આવે છે। એટલે આપણે ઘણી બધી કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ લેંગ્વેજ વિશે ભણ્યા, C++, જાવાસ્ક્રિપ્ટ, તે પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં ડેટાનો ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે આપણું મેઇન ધ્યેય તો ડેટાબેઝ બનાવવાનું છે। અલગ અલગ ડેટા લઈને એ ડેટાબેઝમાં સેવ કરવામાં આવે છે અને એના ભવિષ્યમાં યુઝ કરવામાં આવે છે। તો પ્રોગ્રામ એ અને ડેટા સાથે કામ કરે છે, તો ડેટા એક અગત્યનું પાસું છે પ્રોગ્રામ સાથે। તો જાવાસ્ક્રિપ્ટમાં કુલ 5 પ્રકારના પ્રિમિટિવ ડેટા ટાઈપ ધરાવે છે। તેમાં પહેલું છે નંબર, સ્ટ્રિંગ, બુલિયન, નલ, અનડિફાઇન્ડ। હવે આ 5 પ્રકારના ડેટા ટાઈપ વિશે આપણે વિગતવાર માહિતી કેળવીએ। તો પહેલો ડેટા ટાઈપ લઈએ તો નંબર। નામ પરથી જ આપણને ખબર પડે છે કે નંબર એટલે ગાણિતિક પ્રક્રિયા કરવા માટે ઉપયોગમાં લેવાતો ડેટા ટાઈપ। જાવાસ્ક્રિપ્ટમાં તમામ નંબરને ફ્લોટિંગ પોઈન્ટ વેલ્યુ તરીકે ગણવામાં આવે છે। જાવાસ્ક્રિપ્ટમાં નંબરને 64 બીટ ફ્લોટિંગ પોઈન્ટ ફોર્મેટ વડે ડિફાઇન કરવામાં આવે છે। જાવાસ્ક્રિપ્ટમાં નંબરની રેન્જ તમે સ્ક્રીન પર જોઈ શકો તેટલી હોય છે। જાવાસ્ક્રિપ્ટ ઇન્ટીજર અને ફ્લોટિંગ પોઈન્ટ નંબરને સપોર્ટ કરે છે। એટલે તમે ઇન્ટીજર અને ફ્લોટિંગ પોઈન્ટ, આપણે જો ગુજરાતીમાં કહીએ તો પૂર્ણાંક સંખ્યા, અપૂર્ણાંક સંખ્યા, જેમ કે એક્ઝામ્પલ તરીકે મેં તમને દર્શાવી છે કે 100 ઇન્ટીજર નંબર કહેવાય છે કારણ કે પૂર્ણાંક સંખ્યા છે, અને 10.20 એ ફ્લોટિંગ પોઈન્ટ નંબર છે એટલે અપૂર્ણાંક સંખ્યા છે। હવે મિત્રો આપણે આ જોયું કે નંબર ડેટા ટાઈપ એ જાવાસ્ક્રિપ્ટમાં કોઈ બી ગાણિતિક પ્રક્રિયાઓ જેમ કે સરવાળો, બાદબાકી, ભાગાકાર, મોડ્યુલો જેવી બધી પ્રક્રિયાઓ કરવા માટે જે ડેટા ટાઈપ, જે ડેટા લેવામાં આવે તેનો ડેટા ટાઈપ આપણે નંબર સેટ કરવો પડે। જો નંબર સેટ ના કરવામાં આવે તો આપણને રિઝલ્ટિંગ આઉટપુટ મળી શકતું નથી। હવે મિત્રો આપણે આ ટૉપિક સાથે સાથે પ્રેક્ટિકલ નોલેજ બી લેતા જઈશું। તો આપણે નંબર વિશેના એક પ્રોગ્રામ લખીએ આપણે। તો મિત્રો આ એડિટર છે નોટ++, જેનાથી આપણે પ્રોગ્રામ લખીશું અને જાવાસ્ક્રિપ્ટ HTML સાથે
કન્જક્શનમાં હોતી હોવાથી HTML સાથે આપણે જાવાસ્ક્રિપ્ટને લઈ શકીએ છીએ. HTML હેડ ટેગ હેડ ટેગ પૂરો, ક્લોઝિંગ હેડ ટેગ, ઓપન ક્લોઝ હેડ ટેગ કરવાના હોય છે. ટાઇટલ આપીએ, નંબર, ડેટા ટાઈપ, ટાઇટલ ક્લોઝ. હવે HTMLમાં જાવાસ્ક્રિપ્ટ લખવા માટે સ્ક્રિપ્ટ ટેગનો ઉપયોગ થાય છે. સ્ક્રિપ્ટ, એનો ટાઈપ કયો લઈશું આપણે? ટેક્સ્ટ / જાવાસ્ક્રિપ્ટ, કારણ કે આપણે અહીંયા શું યુઝ કરીએ છીએ? જાવાસ્ક્રિપ્ટ, તો આપણે એને જાવાસ્ક્રિપ્ટ તરીકે બતાવશું. હવે અહીંયા આપણે વેરિયેબલ, નંબર, ડેટા ટાઈપના વિશે ભણીએ છીએ. તો નંબર ડિસ્પ્લે કરવા માટે આપણે સૌથી પહેલાં નંબરને હોલ્ડ કરે તેવા વેરિયેબલ, એટલે મેમરીમાં એની સ્પેસ ક્રિએટ કરવી પડે, અને એ સ્પેસ વેરિયેબલ ડિક્લેર કરવાથી ક્રિએટ થતી હોય છે. જેમ કે એક વેરિયેબલ લીધો છે A, એની વેલ્યુ હું આપું છું 100. વેરિયેબલ B, તેની વેલ્યુ આપું છું 10.20. ત્રીજો વેરિયેબલ લઉં છું વેરિયેબલ C, તેની વેલ્યુ આપું છું આવી 10 ની 5. E બેઝ છે અને 5, એટલે જોઈએ આપણે આઉટપુટ. વેર D એક વેરિયેબલ લઉં છું, તેને આપું છું 100 E -5. હવે 10e⁵ મીન્સ 10 ગુણ્યા 10 ની 5 આપણે આઉટપુટ તરીકે જોઈએ. આઉટપુટ તમારા પ્રોપર નોલેજ આવશે. હવે આપણે આ કેટલા વેરિયેબલ ક્રિએટ કર્યા છે? 4 વેરિયેબલ ક્રિએટ કર્યા છે. A, B, C, D વેરિયેબલ અહીંયા ડિક્લેર કર્યા છે વેર કીવર્ડથી. વેર કીવર્ડ શું કરે છે? વેરિયેબલ બનાવે છે. એનું નામ છે A વેરિયેબલ, અને તેને ઇનિશિયલાઇઝ કર્યા છે 100 નંબરની વેલ્યુથી. જેમ આને 10.20 નંબરની વેલ્યુથી ઇનિશિયલાઇઝ કર્યો છે, અને આ વેલ્યુથી અને આ વેલ્યુથી. હવે જોઈએ આનું આઉટપુટ જોઈએ. document.write એની વેલ્યુ પ્લસ A પ્લસ BR પ્લસ B ની વેલ્યુ પ્લસ B પ્લસ BR પ્લસ C ની વેલ્યુ પ્લસ C પ્લસ BR, અને છેલ્લી વેલ્યુ છે D ની વેલ્યુ પ્લસ D. સ્ક્રિપ્ટ ટેગને ક્લોઝ કરીએ. આપણે બોડી ટેગ લખતા નથી, કારણ કે એમાં આપણે કોઈ ટેગ વસ્તુ ભરી નથી, એટલે HTML ટેગને ક્લોઝ કરીએ. પ્રોગ્રામને સેવ કરો, અને HTML પ્રોગ્રામ છે તો .html આપવું પડશે. test2.html. તો એ મિત્રો આઉટપુટ જોઈએ પહેલે આવે છે કે નહીં. તો આઉટપુટ નથી આવતું, તો કંઈક પ્રોબ્લેમ હોવો જોઈએ. તો પ્રોબ્લેમ આઈડેન્ટિફાઈ કરવો પડશે.
ઓકે, બી અટેથી. ઓકે, તો મિત્રો આનું આઉટપુટ તમે જોઈ શકો છો કે આપણે એની વેલ્યુ 100 આપેલી હતી, બીની વેલ્યુ ડેસિમલ પોઈન્ટમાં 10.2 આપેલી હતી, સીની વેલ્યુ આપણે કઈ રીતે આપી હતી કે 10 × 10 તો એ વેલ્યુ અહીં ડિસ્પ્લે થાય છે. અને ડીની વેલ્યુ આપણે આપેલી હતી કે 100 E-5 એટલે 100ના ડિવિઝનમાં 10⁵ તો આપણને આ જવાબ મળે છે. તો આ આપણો ડેટા ટાઈપ આપણે જે ડેટા ટાઈપ લીધો હતો કે નંબર ડેટા ટાઈપ, તો આ નંબર ડેટા ટાઈપ વેરિયેબલથી આપણે હોલ્ડ કરી શકીએ છીએ અને એ વેરિયેબલ વચ્ચે આપણે સરવાળા બાદબાકી જેવી પ્રક્રિયાઓ પણ કરી શકીએ છીએ. જેમ કે અહીંયા એક આપણે લઈએ કે બીની વેલ્યુ લઈએ 200, આગળ નાખીએ અને બેનો સરવાળો કરીએ. આન્સર ઇઝ ઇક્વલ ટુ પ્લસ એ પ્લસ બી. તો એક લઈ લઈએ વેરિયેબલ આન્સર ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી અને ડિસ્પ્લે આન્સરને ANS. તો જોશો મિત્રો તમે અહીંયા જવાબ તરીકે તમને 300 મળે છે. તે શું કરે છે, 3 વેરિયેબલ ડિફાઇન કર્યા છે. એ વેરિયેબલ જે 100 વેલ્યુને હોલ્ડ કરે છે, બી વેરિયેબલ જે 200 વેલ્યુને હોલ્ડ કરે છે અને ત્રીજો વેરિયેબલ છે આન્સર, તે આન્સરને હોલ્ડ કરશે. હવે આપણે સ્ટેટમેન્ટ લખ્યું છે કે એ પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ આન્સર, માને એ અને બીનો સરવાળો થઈ જે 300 થાય છે અને એની વેલ્યુ આન્સર નામના વેરિયેબલમાં સ્ટોર થાય છે અને એ આપણે ડિસ્પ્લે કરીએ છીએ document.writeથી આન્સર. તો મિત્રો આ જોયું તેમ કે તમારે નંબર ડેટા ટાઈપનો ઉપયોગ તમે વેલ્યુને સરવાળા બાદબાકી જેવી ગાણિતિક પ્રક્રિયાઓ માટે કરી શકો છો. હવે ત્રીજો ડેટા ટાઈપ જોઈએ કે સ્ટ્રિંગ. જાવાસ્ક્રિપ્ટમાં ટેક્સ્ટને દર્શાવવા માટે સ્ટ્રિંગ ડેટા ટાઈપનો ઉપયોગ થાય છે. સ્ટ્રિંગ એટલે લખાણ, અંગ્રેજીનું લખાણ. એ લખાણ જો તમારે જાવાસ્ક્રિપ્ટમાં ડિસ્પ્લે કરવું હોય તો તે ડેટા ટાઈપ સ્ટ્રિંગ તરીકે યુઝ થાય છે. તો સ્ટ્રિંગ એ 16 બીટ વેલ્યુની સિક્વન્સ છે. ખાલી સ્ટ્રિંગની લંબાઈ 0 ગણવામાં આવે છે. સ્ટ્રિંગનું ઇન્ડેક્સિંગ 0થી ગણવામાં આવે છે, એટલે કે પ્રથમ વેલ્યુ 0 પોઝિશનમાં સ્ટ્રિંગમાં સ્ટોર થાય છે અને પછીની વેલ્યુ 1 2 3 જેટલો સ્ટ્રિંગનો એરો એ પ્રમાણે એની વેલ્યુ સ્ટોર થતી હોય છે. તો સ્ટ્રિંગ પ્રોગ્રામમાં સ્ટ્રિંગને દર્શાવવા માટે સિંગલ કોટેશન માર્ક અથવા ડબલ કોટેશન માર્કનો ઉપયોગ થાય છે. જાવાસ્ક્રિપ્ટમાં બે સ્ટ્રિંગને જોડવા માટે પ્લસ ઓપરેટરનો ઉપયોગ થાય છે. જેમ કે અહીંયા ઉદાહરણ તરીકે લીધું છે કે વેલ્યુ 1 વેરિયેબલ છે જેની વેલ્યુ છે જાવા અને વેલ્યુ 2 તેની વેલ્યુ છે જાવા. બંને એક સિંગલ કોટમાં લખ્યું છે, ડબલ કોટમાં, બંને સ્ટ્રિંગ છે. અને વેલ્યુ 3 નામનું જે વેરિયેબલ છે તે બંને સ્ટ્રિંગને એડ કરીને આન્સર આપે છે. તો આપણે આનું બી પ્રેક્ટિકલી નોલેજ લઈ લઈએ. આ પ્રોગ્રામની અંદર જ આપણે લઈશું કે સ્ટ્રિંગ ડેટા ટાઈપ બે સ્ટ્રિંગ છે. એક સ્ટ્રિંગ લઈએ હેલો, બીજી સ્ટ્રિંગ લઈએ ઇન્ડિયા, બરાબર, બે સ્ટ્રિંગને એડ કરીએ. ઓકે,
અહીં જોશો તમે કે આપણે એક વેરિયેબલ લીધો છે જે એક સ્ટ્રિંગને હોલ્ડ કરે છે, એ વેરિયેબલ જે હેલો નામની સ્ટ્રિંગને હોલ્ડ કરે છે, સ્ટોર કરે છે, અને બી વેરિયેબલ જે ઇન્ડિયા નામની સ્ટ્રિંગને સ્ટોર કરે છે, અને એક ત્રીજો વેરિયેબલ આપણે લીધો તેમ આન્સર, તે બંને જણનું કન્જક્શન. એટલે બે સ્ટ્રિંગને જોડાણ કરવા માટે તમને જણાવ્યું તેમ બે સ્ટ્રિંગને જ્યારે જોડાણ કરવું હોય ત્યારે તમારે પ્લસ ઓપરેટરનો ઉપયોગ કરવો પડે છે, જે બે સ્ટ્રિંગનું જોડાણ કરે છે, અને એ બે સ્ટ્રિંગનું જોડાણ હેલો ઇન્ડિયા થઈને આન્સર નામના વેરિયેબલમાં જાય છે, અને છેલ્લે આન્સર પ્રિન્ટ થાય છે. જે સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે હેલો ઇન્ડિયા નામનું આપણું આઉટપુટ ડિસ્પ્લે થાય છે. તો આ બે સ્ટ્રિંગનું જોડાણથી આવે છે. બે સ્ટ્રિંગનું જોડાણ અહીંયા તમે જોઈ શકો છો. એટલે સમજવાની વાત એ છે કે કોઈ બી લખાણ જ્યારે ડબલ ઇન્વર્ટેડ કે સિંગલ ઇન્વર્ટેડમાં લખવામાં તે સ્ટ્રિંગ તરીકે ઓપરેટ કરે છે, અને અહીંયા સ્ટ્રિંગ તરીકે ઓપરેટ છે. સ્ટ્રિંગ ડેટા ટાઈપ જાવાસ્ક્રિપ્ટ સપોર્ટ કરે છે. મિત્રો આગળ વધીએ આપણે. ત્રીજો ડેટા ટાઈપ છે આપણો બુલિયન ડેટા ટાઈપ. બુલિયન ડેટા ટાઈપ સાચું કે ખોટું, હા કે ના, ઓન કે ઓફ જેવી વેલ્યુ દર્શાવવા માટે થાય છે. આ પ્રકારના ડેટા ટાઈપમાં ફક્ત બે જ વેલ્યુ શક્ય હોય છે. સામાન્ય રીતે કોઈ સરખામણીના પરિણામને દર્શાવવા માટે બુલિયન ડેટા ટાઈપનો ઉપયોગ થાય છે. બુલિયન વેલ્યુ માટે રિઝર્વ કીવર્ડ ટ્રુ અને ફોલ્સ ઉપયોગ થાય છે, જેમાં ટ્રુની વેલ્યુ નોન ઝીરો એટલે 1 ગણવામાં આવે છે, ફોલ્સની વેલ્યુ
એ વેરિયેબલ આપણા માટે લોકલ છે. આ ફંક્શન પૂરતો જ એ વેરિયેબલ લોકલ યુઝ થશે. તો આ રીતે અલગ અલગ ગ્લોબલ અને લોકલ વેરિયેબલનું આપણે એક્ઝામ્પલ જોયું. હવે લોકલ વેરિયેબલ જો જાવાસ્ક્રિપ્ટના પ્રોગ્રામમાં લોકલ સ્કોપ ધરાવતો વેરિયેબલ ફંક્શનની અંદર ડિક્લેર થતો હોવાથી તેનો સ્કોપ ફંક્શન પૂરતો મર્યાદિત રહે છે, જે આપણે કમ્પ્યુટર પ્રોગ્રામના માધ્યમથી જોયું. તો બી ફંક્શન જો તમે એક્ઝામ્પલ તરીકે કે ફંક્શન નામનું એક ફંક્શન બનાવેલું છે, તેની અંદર એક વેરિયેબલ ડિક્લેર કર્યો છે કે વેર એક્સ નામનો વેરિયેબલ છે, તેની વેલ્યુ 10 છે. તો આ વેરિયેબલ આપણા માટે લોકલ થયો. તે ફંક્શન પૂરતો જ કામ લાગશે. એ ફંક્શનની બહાર જો તમે આને એક્સેસ કરવા જશો તો તમને આઉટપુટ આપશે નહીં. હવે આપણે આ વેરિયેબલ વિશે ભણ્યા. હવે આપણું નેક્સ્ટ છે કે કોન્સ્ટન્ટ કોને કહેવાય. હવે જાવાસ્ક્રિપ્ટમાં પ્રોગ્રામમાં કોન્સ્ટન્ટ એ વેરિયેબલ જેવું જ કાર્ય કરે છે, પણ વેલ્યુને સ્ટોર કરવાનું કાર્ય કરે છે. પણ કોન્સ્ટન્ટમાં પહેલેથી જ વેલ્યુને ફિક્સ કરી દેવામાં આવે છે. એટલે જ્યારે કોઈક વેલ્યુ એવી જોઈએ છે કે જેની વેલ્યુ ફિક્સ રહેવી જોઈએ, જેમ કે કોઈક વેલ્યુ છે કે એની વેલ્યુ ફિક્સ છે કે ઇન્ડિયા જ આવવું જોઈએ, ઇન્ડિયા જ પ્રિન્ટ થવું જોઈએ વેરિયેબલ માટે, તો તમે એને કોન્સ્ટ કીવર્ડથી તમે એ વેરિયેબલની વેલ્યુ ફિક્સ કરી શકો છો. કે પ્રોગ્રામમાં કોન્સ્ટન્ટ ડિક્લેર કરવા માટે કોન્સ્ટ કીવર્ડનો ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ તરીકે તમે જોઈ શકો છો CONST કોન્સ્ટ ટ્રેડ કોપા. હવે આ સ્ટેટમેન્ટ લખવાથી જ્યારે બી તમે ટ્રેડ વેરિયેબલનો ઉપયોગ કરશો ત્યારે એની વેલ્યુ કોપા જ આવશે. ભલે તમે ઇનપુટ માધ્યમથી કોઈ બીજી પ્રિન્ટ કરવાની ટ્રાય કરશો તો બી એ વેલ્યુ ચેન્જ નહીં થાય, કારણ કે એને આપણે કોન્સ્ટન્ટ ડિક્લેર કરેલો છે. હવે અલગ અલગ ડેટા ટાઈપ છે જાવાસ્ક્રિપ્ટમાં, નંબર, સ્ટ્રિંગ, બુલિયન. તો એ બધા ડેટા ટાઈપ વચ્ચે કન્વર્ઝન બી થતું હોય છે. તો જાવાસ્ક્રિપ્ટમાં જ્યારે વેરિયેબલ ડિક્લેર કરો ત્યારે તે ડેટા ટાઈપ આપવાની જરૂર નથી. આપણે જાવાસ્ક્રિપ્ટમાં ડેટા ટાઈપ ના આપીએ તો બી જાવાસ્ક્રિપ્ટ ઓટોમેટિક પોતાની જરૂરિયાત પ્રમાણે ડેટા ટાઈપનું સાચું કન્વર્ઝન કરી લે છે અને સાચો આઉટપુટ આપણને આપે છે જ્યારે સ્ક્રિપ્ટ રન થતી હોય છે. એનો મતલબ કે આપણે જ્યારે કોઈ વાર જાવાસ્ક્રિપ્ટમાં ડેટા ટાઈપ કોઈ વેરિયેબલનો ડેટા ટાઈપ આપવાનો ભૂલી ગયા અને ધારો કે આપણે 2 વેરિયેબલનો સરવાળો કરીએ છીએ અને ડેટા ટાઈપ આપવાના ભૂલી ગયા, તો જાવાસ્ક્રિપ્ટ એના જરૂરિયાત પ્રમાણે એનું ડેટા ટાઈપનું સાચું કન્વર્ઝન કરે છે. જેમ કે એક્ઝામ્પલ તરીકે તમે જોઈ શકો છો કે 5 એ આપણે નંબર ડેટા ટાઈપ છે અને નલ એ બુલિયન ડેટા ટાઈપ છે. તેનો આઉટપુટ કેવું આવે છે? 5. કેમ કે તમે 5 એ નંબર ડેટા ટાઈપ છે, તો નલને એ નંબરમાં ફેરવે છે. નલ એટલે 0 ગણે છે, તો એનું આઉટપુટ 5 + 0 એટલે 5 આવે છે. હવે બીજું તમે જોઈ શકો છો કે 5 એ સ્ટ્રિંગ તરીકે દર્શાવે છે. સ્ટ્રિંગ કેમ થઈ ગયો? નંબર છે છતાં સ્ટ્રિંગ છે. કેમ? કારણ કે ડબલ ઇન્વર્ટેડ કોમામાં દર્શાવેલ હોવાથી એ વેલ્યુ સ્ટ્રિંગ થઈ ગઈ. તો સ્ટ્રિંગ સાથે નલને પ્લસ ઓપરેટરથી જોઈન્ટ કર્યું છે, તો રિટર્ન આવે છે સ્ટ્રિંગ. કારણ કે પહેલી સ્ટ્રિંગ છે તો પછીની એ કન્વર્ઝન ઓટોમેટિક સ્ટ્રિંગમાં થઈ જાય છે. એટલે આઉટપુટ શું પ્રિન્ટ થાય છે? 5 નલ. તેવી રીતે જોઈ શકો છો કે 5 સ્ટ્રિંગ છે, ડબલ ઇન્વર્ટેડ કોમામાં પ્લસ નંબર ડેટા ટાઈપ સાથે એનો સરવાળો કર્યો છે, તો એનો જવાબ આવે છે 52. એ બી સ્ટ્રિંગ તરીકે આવે છે, કારણ કે પહેલી સ્ટ્રિંગ છે તો નંબર 2ને બી સ્ટ્રિંગમાં ફેરવી દે છે. પછી જોઈ શકો છો બંને સ્ટ્રિંગ છે અને બંનેનો ગુણાકાર કર્યો છે, તો આઉટપુટ આવે છે 25. તે બંનેને નંબરમાં ફેરવી દે છે. આ રીતે અલગ અલગ ટાઈપ કન્વર્ઝન તમે કરી શકો છો. તો મિત્રો, હવે આજે આપણે આ ટૉપિક ભણ્યા કે ડેટા ટાઈપ શું, કયા પ્રકારના ડેટા ટાઈપ છે, વેરિયેબલ કેવી રીતે ડિક્લેર કરવો, કેવી રીતે ડિફાઇન કરવો, પછી વેરિયેબલ કોન્સ્ટન્ટ કેવી રીતે યુઝ કરવો, ટાઈપ કન્વર્ઝન કેવી રીતે કરવું, તેના વિશેના થોડા ક્વેશ્ચન માર્ક છે તે આપણે જોઈ લઈએ. કે જાવાસ્ક્રિપ્ટમાં ગાણિતિક પ્રક્રિયાઓ કરવા માટે કયા ડેટા ટાઈપનો ઉપયોગ કરવામાં આવે છે, તો આપણે એના માટે જવાબ આપી શકશું કે નંબર ડેટા ટાઈપ. પછી જાવાસ્ક્રિપ્ટમાં નંબર ડેટા ટાઈપ કઈ ફ્લોટિંગ પોઈન્ટ ફોર્મેટમાં સ્ટોર થાય છે, તો 64 બીટ ફ્લોટિંગ પોઈન્ટમાં એને સ્ટોર કરી શકીએ છીએ આપણે. જાવાસ્ક્રિપ્ટમાં ટેક્સ્ટને દર્શાવવા માટે કયા ડેટા ટાઈપનો ઉપયોગ થાય છે, તો જાવાસ્ક્રિપ્ટમાં ટેક્સ્ટ દર્શાવવા માટે આપણે સ્ટ્રિંગ ડેટા ટાઈપનો ઉપયોગ કરીએ છીએ. વેરિયેબલ ડિક્લેર કરવા માટે જાવાસ્ક્રિપ્ટમાં કયો કીવર્ડ યુઝ થાય છે, જાવાસ્ક્રિપ્ટમાં વેરિયેબલ ડિક્લેર કરવા માટે વેર કીવર્ડ યુઝ થાય છે. વેર એક્સ, વેર ટ્રેડ અને વેરિયેબલ એક્સ વેરિયેબલ. જાવાસ્ક્રિપ્ટમાં સરખામણીના પરિણામ દર્શાવવા માટે કયા ડેટા ટાઈપનો ઉપયોગ થાય છે, સરખામણીના પરિણામ દર્શાવવા માટે બુલિયન ડેટા ટાઈપ. કારણ કે સરખામણીનું પરિણામ બુલિયન આવતું હોય છે, લોજિકલ આવતું હોય છે, કાં ટ્રુ કાં ફોલ્સ. તો એમાં તમારે નંબરના યુઝ કરી શકો, સ્ટ્રિંગના યુઝ કરી શકો, તમારે યુઝ કરવો પડે બુલિયન ડેટા ટાઈપ.
જાવાસ્ક્રિપ્ટમાં વેરિયેબલની વેલ્યુ ફિક્સ કરવા માટે કયા કીવર્ડનો ઉપયોગ થાય છે? એટલે આપણે જોયું તેમ કોન્સ્ટન્ટ કરવાથી એ વેરિયેબલની વેલ્યુ ફિક્સ થઈ જાય છે. પછી તમે એ વેરિયેબલની વેલ્યુ ચેન્જ નથી કરી શકતા. ઇનપુટ માધ્યમથી બી ચેન્જ કરવા જાઓ તો બી વેલ્યુ ચેન્જ નહીં થશે. તમને એરર બતાવશે કે આ વેલ્યુ કોન્સ્ટન્ટ છે એટલે એનો ચેન્જ નહીં થાય. જાવાસ્ક્રિપ્ટમાં કેસ સેન્સિટિવ છે. જાવાસ્ક્રિપ્ટ કેસ સેન્સિટિવ છે, હા કે નામાં જવાબ આપો. તો જાવાસ્ક્રિપ્ટ કેસ સેન્સિટિવ છે, હા, કારણ કે તમે જ્યારે જાવાસ્ક્રિપ્ટમાં વેરિયેબલ ડિક્લેર કરો છો કે વેર સ્મોલ લેટરમાં એક્સ અને વેર કેપિટલ લેટરમાં એક્સ, બંને વસ્તુ એક્સ છે પણ એક સ્મોલ છે અને એક કેપિટલ છે, તો બંને અલગ અલગ વેરિયેબલ ડિક્લેર થશે. આ એક્સપ્રેશનનું આઉટપુટ શું આવશે? તમે જોશો કે પહેલો નંબર ડેટા ટાઈપ છે અને બીજો સ્ટ્રિંગ ડેટા ટાઈપ છે, તો આઉટપુટ સ્ટ્રિંગ આવે છે. જાવાસ્ક્રિપ્ટ બાય ડિફોલ્ટ કોઈ બી ડેટા ટાઈપને સ્ટ્રિંગમાં કન્વર્ટ કરે છે. આ 4 વિકલ્પમાંથી કયો જાવાસ્ક્રિપ્ટનો ડેટા ટાઈપ છે? નલ, અનડિફાઇન્ડ કે નંબર? આ 3 ડેટા ટાઈપ જાવાસ્ક્રિપ્ટના ડેટા ટાઈપ છે, તો જવાબ આવશે ઉપરના બધા જ. આ 4 વિકલ્પમાંથી કયો જાવાસ્ક્રિપ્ટનો ડેટા ટાઈપ નથી? તો નલ ડેટા ટાઈપ છે, અનડિફાઇન્ડ બી ડેટા ટાઈપ છે, નંબર બી ડેટા ટાઈપ છે, ફંક્શન એ ડેટા ટાઈપ નથી. ફંક્શન એ ફંક્શન તરીકેનું કામ કરે છે, તો જવાબ આવશે ફંક્શન. આ 4 વિકલ્પમાંથી કયો જાવાસ્ક્રિપ્ટનો વેરિયેબલ નથી? એટલે વેરિયેબલના રૂલ્સ પ્રમાણે તમે આમાંથી કયો જાવાસ્ક્રિપ્ટનો વેરિયેબલ નથી? તો કયો આમાંથી જોઈશું? આન્સર આવશે આપણો ફાઈ માય વેલ્યુ. જાવાસ્ક્રિપ્ટના રૂલ્સ પ્રમાણે. તો મિત્રો, આપણે આ સેશનમાં જે ટૉપિક પર ચર્ચા કરી કે જાવાસ્ક્રિપ્ટના ડેટા ટાઈપ, વેરિયેબલ્સ, પછી કોન્સ્ટન્ટ ડેટા ટાઈપ કન્વર્ઝન, એ બધી બેઝિક્સ વસ્તુ છે જાવાસ્ક્રિપ્ટની. લેંગ્વેજ શીખતા પહેલાં તમારે એના ડેટા ટાઈપ, વેરિયેબલ કે ડિક્લેર કરો, કઈ રીતે ઇનિશિયલાઇઝ કરો, તે બધી માહિતી તમારે સાચી હોવી જોઈએ, તો જ તમે આગળના પ્રોગ્રામિંગમાં વધારે ધ્યાન લગાવી શકો અને આગળ પ્રોગ્રામિંગમાં વધી શકો. તો આજનો આ લેક્ચર અહીંયા સમાપ્ત કરું છું. આભાર. વંદે ગુજરાત.